જૂનાગઢમાં મેડિકલ કોલેજની પાર્ટીનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે। મેડિકલ કોલેજના સ્ટુડન્ટ દ્વારા પાર્ટીનું આયોજન કરાયું હતું। 2 દિવસ પહેલા મેડિકલ કોલેજના પટાંગણમાં પાર્ટી યોજાઈ હતી અને મોડી રાત સુધી ડીજેના તાલ સાથે લોકો ઝૂમી ઉઠ્યા હતા। પરંતુ બાજુમાં જૂનાગઢ જિલ્લાની સરકારી હોસ્પિટલ આવેલી છે। મોડી રાત સુધી ચાલેલી પાર્ટીને લઈને દર્દીઓને ભારે હાલાકી પડી હતી। ત્યારે મેડિકલ કોલેજના ડીન સાથે વાત કરતા તેમણે એવું જણાવ્યું કે પરમિશન હતી। जो कि सवालों अनेक उठी रहा है कि बाजूमां जूनागढ़ जिल्लानी सरकारी होस्पिटल आवेली है। अनेक दर्दीओने हालाकी थई हशे, परेशानी थई हशे, कारण के मोडी रात सुधी डीजेना ताले अहीं पार्टी चाली रही हती। अने ज्यारे मेडिकल कॉलेजना डीन साथे वात करवामां आवे छे तो डीन एवुं कहे छे के परमिशन हती। जो कि हकीकत शुं छे जाणवानो प्रयास करीशुं। संवाददाता अतुल व्यास आपणी साथे जोडाई गया छे। अतुल, जूनागढ़मां मेडिकल कॉलेजमां मोडी रात सुधी डीजे पार्टी चाली, बाजूमां ज सरकारी होस्पिटल पण आवेली छे અને ડીનને પૂછીએ છે તો ડીન એવું કહે છે કે પરમિશન હતી। શું છે મામલો, હકીકત શું છે? જી માનસી, ચોક્કસ જણાવ્યું કે જે રીતે જૂનાગઢની જે મેડિકલ કોલેજ છે સરકારી, તેમાં 2 દિવસ પહેલા છે તે ફંક્શન હતું જે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ દ્વારા જે તે પાર્ટી યોજવામાં આવી હતી। જાણવા મળતી વિગતો મુજબ આ પાર્ટી છે તે 2 દિવસ પહેલા યોજાઈ હતી અને મોડી રાત સુધી પાર્ટી ચાલી હતી। અને આ મેડિકલ કોલેજની બાજુમાં જૂનાગઢ જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ આવેલી છે જે 800 બેડની છે। ત્યાં પણ દર્દીઓ હોય છે। ત્યારે મોડી રાત સુધી આ ઘોંઘાટવાળી પાર્ટીને લઈ અને અહીં રહેલા દર્દીઓને કેવી તકલીફ પડી છે તેવો સવાલ ઉભો થયો છે। સાથે સાથે આ પાર્ટીનું આયોજન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે, કોઈ મેડિકલ કોલેજના અધિકારીઓ દ્વારા કે પ્રાધ્યાપકો દ્વારા કરવામાં આવ્યું એ પણ એક સવાલ છે। પણ મેડિકલ કોલેજના ડીન હનુમંત આમતે સાથે વાત થતા તેણે એવું જણાવ્યું હતું કે મારી પાસે પરમિશન છે અને પરમિશન સાથે પાર્ટી યોજી હતી। સાથે તેણે એમ પણ જણાવ્યું હતું કે પાર્ટી નહોતી, ગરબા છે। પણ જે વિડીયો વાયરલ છે તેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે પાર્ટી હતી ને ડીજેના તાલે પાર્ટી હતી। ત્યારે હાલ જે હનુમંત આમતે છે એને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે અને પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ આ જે પરમિશન હતી માત્ર 10 વાગ્યા સુધીની હતી। ત્યારે મોડી રાત સુધી આ પાર્ટી કેમ ચાલી તેને લઈ અનેક સવાલો ઉભા થયા છે। જી માન જી અતુલ, આભાર આપનો। વિગતો છે કે પાર્ટીની પરમિશન માત્ર રાત્રે 10 વાગ્યા સુધી હતી, પરંતુ મોડી રાત સુધી આ પાર્ટી ચાલી હતી, જેથી અનેક સવાલો ઉઠી રહ્યા છે। આમાં ડીનને પૂછ્યું તો ડીન એવું કહે છે કે અહીં ગરબા પાર્ટી યોજાઈ હતી, પરંતુ દ્રશ્યો જોઈને તો કોઈ પ્રકારે લાગી નથી રહ્યું કે ગરબા પાર્ટી ચાલી રહી હોય। સવાલો ઘણા બધા ઉઠી રહ્યા છે, કારણ કે મેડિકલ કોલેજની બાજુમાં જ એક સરકારી હોસ્પિટલ પણ આવેલી છે, જ્યાં ઘણા બધા દર્દીઓ સારવાર પણ લઈ રહ્યા હતા એ દરમિયાન। અને એ જ સમયે જો આ પ્રકારની પાર્ટી યોજાતી હોય તો દર્દીઓને શું હાલાકી પડી હશે એ વિચારી શકાય છે।